જ્યાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। 12 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો હતો અને આખરે તે ઝડપાયો છે। 2014માં પેરોલ પર છૂટ્યા બાદ ગાયબ થઈ ગયો હતો। ઘીકાંટા મેટ્રો સ્ટેશન પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। હત્યાના કેસમાં આરોપી હેમંત મોદી ફરાર હતો। નામ બદલીને હિન્દી ગુજરાતી મૂવીમાં કામ કરતો હતો। સપોર્ટિંગ એક્ટર અને નાટકોમાં પણ કામ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। તો અંદાજે 12 વર્ષથી આ આરોપી ફરાર હતો અને પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। મળતી માહિતી અનુસાર આ 12 વર્ષમાં આ આરોપીએ હિન્દી અને ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે। સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરતો હતો। નામ બદલીને તે ફરાર રહી રહ્યો હતો। હેમંત મોદી નામ છે આરોપીનું, જે હત્યાના કેસમાં ફરાર હતો। આખરે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને આગળની કાર્યવાહી તેના વિરુદ્ધ હવે હાથ ધરાશે। મળતી માહિતી અનુસાર અલગ અલગ ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યા હોવાના જે ફોટોઝ છે તે પણ સામે આવ્યા છે। 2014માં પેરોલ પરથી ફરાર હતો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, આ આરોપી જે 12 વર્ષ બાદ પકડાયો છે, શું છે કરમ કુંડળી? પ્રીતિ, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 2005માં તેને મર્ડર કર્યું હતું અને તેને આજીવન કેદની સજા થઈ હતી। તેની સાથે તેના ભાઈ અને તેના મિત્ર પણ હતા। જોકે 2014માં તેને 30 દિવસનું પેરોલ મળે છે। પેરોલ બાદ તે હાજર થતો નથી। મહેસાણા જેલમાં તેને હાજર થવાનું હોય છે, પરંતુ ત્યાંથી તેના મગજમાં આવે છે કે હવે અમારે ભાગી જવું છે। ભાગ્યા પછી જે 12 વર્ષ તે વોન્ટેડ રહ્યો, તેને વોન્ટેડ દરમિયાન કોઈ ગુનો તો કર્યો નથી, પરંતુ તેને 20 થી વધુ પિક્ચરો, હિન્દી હોય, ગુજરાતી હોય કે વેબ સિરીઝ હોય કે નાટકો હોય, એમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરેલું છે। એને મોટી મોટી હિન્દી પિક્ચરોમાં પણ સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરેલું છે। તેને પોતાનું નામ જે છે તે બદલી નાખ્યું હતું। એનું મૂળ નામ હેમંત મોદી હતું, પરંતુ તેને સ્પંદન મોદી નામ રાખીને અને તેને અનેક સેલિબ્રિટીઓ સાથે સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે। એટલે કહી શકાય કે અત્યારે બી તે કામ કરી રહ્યો હતો અને એક સિરિયલમાં કામ કર્યા બાદ તે ઘરે જતો હતો। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળે છે કે આ એક હેમંત મોદી છે, જે છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ છે અને તેને પકડી પાડવામાં સફળતા મળે છે। એટલે કહી શકાય કે 12 વર્ષથી વોન્ટેડ હતો પેરોલ ઉપર, એ એક નોર્મલ કહી શકાય, પરંતુ 12 વર્ષ સુધી તેને હિન્દી પિક્ચરો, ગુજરાતી પિક્ચરો, વેબ સિરીઝમાં કામ કર્યું છે, તે એક મોટી વાત છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, રાજકોટમાં ધાર્મિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। લાલચ આપીને ભુવાએ પરિણીત મહિલા પર દુષ્કર્મ આચર્યું। વિધિ દરમિયાન પુરુષો હાજર ન રહી શકે તેવું કહીને એકલી બેસાડી વિધિ દરમિયાન પરિણીતાને બેભાન કરી દુષ્કર્મ કર્યાનો આક્ષેપ છે। 1.5 વર્ષ સુધી ધાક ધમકી આપીને શોષણ કરી રહ્યો હતો। ધમકી આપીને પરિણીતા પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી છે। આજે ડેમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો રાજકોટનો આ સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધિના બહાને વિશ્વાસ તોડ્યો છે આ ભુવાએ। મળતી માહિતી અનુસાર ભુવાએ પુરુષો વિધિમાં ન બેસી શકે એવું કહીને પરિણીત મહિલાને એકલી બેસાડી અને જે બાદ તેને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું અને તે બાદ એને વર્ષ સુધી હેરાન કરતો રહ્યો। પોતાના ઘરમાં કોઈ ધાર્મિક વિધિ કરાવવાના બહાને પ્રથમ આ ભુવાને બોલાવેલો હતો। વિધિ કરતા દરમિયાન આ ભુવાએ પરિણીતાને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચરેલ હતું પ્રથમવાર। ત્યારબાદ ભુવાએ અવારનવાર તેમની સાથે ગરબો કેળવી અને તેમના ઉપર ધાકધમકી આપી અને અવારનવાર તેમના ઉપર બળાત્કાર ગુજારેલ હતો। તો ભાવનગરના માણેકવાડી વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતા 2 આરોપીઓ સામે ગુનો નોંધાયો। આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં સુરભી એપાર્ટમેન્ટમાં પૂર્વ મંજૂરી વિના જ ફ્લેટનો સોદો કરી દેવાયો હતો। ફ્લેટના મૂળ માલિક ચંદ્રકાંત લંગાડિયાએ પોતાનો ફ્લેટ જિલ્લાની ધોડિયાને 33 લાખ રૂપિયામાં વેચવા માટે સાટાખત કરી આપ્યું હતું। ખરીદનારે 30.85 લાખ રૂપિયા ચૂકવીને ફ્લેટનો કબજો પણ મેળવી લીધો। બાદમાં મિલકત તબદીલ કરવા નાયબ કલેક્ટર કચેરીમાં મંજૂરી માટે અરજી કરાઈ। તપાસ દરમિયાન પૂર્વ મંજૂરી ન લીધી હોવાનું સામે આવતા કાયદાનો ભંગ સાબિત થયો। આ મામલે સિટી મામલેદાર કેબી ચાંદલિયાની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે બંને પક્ષકારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોય, તેની જુદી જુદી કલમનો ભંગ કરેલો હોય, જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી ચાંદલિયા સાહેબ દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને આ કામે ચંદ્રકાંત ભગવાનદાસ લંગાડિયા
તેમજ જિલ્લાની સલીમભાઈ ધોળિયાને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે. ગીર સોમનાથમાં વેરાવળ ફાયરિંગ કેસમાં મોત. જાવેદ વાંદરેનું સારવાર દરમિયાન મોત થયું. જૂનાગઢ હોસ્પિટલમાં જાવેદ વાંદરીએ દમ તોડ્યો છે. તાલાલા રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ફાયરિંગ થયું હતું. માથામાં ગોળી વાગતા હાલત ગંભીર બની હતી. જાવેદ સામે અગાઉ પણ ગુસ્સીટોકનો ગુનો દાખલ છે. પોલીસે સૌ પ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કર્યો. ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા આજે ભાઈ છે જાવેદભાઈ નું મૃત્યુ થયું એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો. કાપોદ્રા પોલીસે 2 રીઢા ટાયર ચોરોને ઝડપી પાડ્યા છે. આરોપીએ કાપોદ્રા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. કાપોદ્રાના રામદેવ પાર્કિંગમાંથી રિક્ષાના ટાયરની ચોરી કરી હતી. 11 જેટલી રિક્ષામાંથી 16 જેટલા ટાયરની ચોરી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો. મળતી માહિતી અનુસાર આરોપી સૂરજ બધેલ આ ઉપરાંત અમિત બધેલની પણ ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી ચોરીના ટાયર, મોબાઈલ, રિક્ષા કબજે કરી લેવાયા છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ કાપોદ્રા, ગોડાદરા, લસકાણા અને પુણા પોલીસે પણ ઝડપી પાડ્યા હતા. અમદાવાદ એસઓજીના દરોડામાં ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો. વિજય 4 રસ્તા પાસે લક્ઝરી કારમાંથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. આરોપી હાર્દિક કલાલ પાસેથી 1.975 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. ગાંજાની બજાર કિંમત 69 લાખ રૂપિયાથી વધુ હોવાનું ખુલ્યું છે. પોલીસે ગાંજો, આઈફોન અને કાર સહિત કુલ 79.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નેટવર્ક રાજસ્થાનથી ચાલતા હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓ એરપોર્ટ નજીકથી ટ્રોલી બેગમાં ગાંજો લાવ્યા હતા. આ કેસમાં પ્રદીપ કલાલ અને ભવ્ય ઉર્ફે કે છોટું ફરાર છે. એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. દરમિયાન બાતમીવાળી ગાડી જે મર્સિડીઝ કાર હતી તેમાંથી કુલ 1 કિલો અને 975 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ તેમજ કાર અને મોબાઈલ સહિત કુલ 79,67,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ ગુનો આચરેલાનું જણાયેલ છે. તો તેઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. તો સુરેન્દ્રનગરમાં પોલીસ અને પીજીવીસીએલની મેગા સંયુક્ત કોમ્બિંગ ડ્રાઈવ 125 મકાનોના ચેકિંગમાં 84 કનેક્શનમાંથી કરોડોની વીજ ચોરી ઝડપાઈ છે. મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા અને કૃષ્ણનગર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાઈ. પીજીવીસીએલની ટીમે અંદાજે રૂપિયા 1.25 કરોડનો દંડ ફટકાર્યો છે. કોમ્બિંગ દરમિયાન 8 જેટલા વોન્ટેડ આરોપીઓ પણ ઝડપી પડાયા છે. પોલીસ અને વીજ કંપનીની આ મોટી કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો. इसमें लगभग 125 घर चेक करने में आए, जिसमें से 84 घर यानी 84 घरों के अंदर गैर कायदेसर बीज कनेक्शन था. 1-2 केसेस तो ऐसे भी निकले जिसके अंदर पीजीवीसीएल ने पहली बार वैसी मोडस ऑपरेंडी देखी जो उन घरों में देखी गई और स्पेशल एफआईआर भी उस केस में नोट करने में आएगी पीजीवीसीएल के द्वारा. इसके अलावा कुल मिलाकर लगभग 1 करोड़ 25 लाख जितना दंड पीजीवीसीएल ने अप्रोक्सीमेट कैलकुलेट किया है. તો મહેસાણાના બહુચરાજી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં આગની ઘટના બની છે. મોડી રાત્રે ડમ્પિંગ સાઇટમાં આગ લાગી. આગના કારણે આજુબાજુના રહીશો દુર્ગંધવાળા ધુમાડાથી ત્રસ્ત બન્યા. નગરપાલિકા સામે કોઈ ફાયર ફાઇટર ન હોવાના કારણે સાંજે 7 થી રાત્રે 12 વાગ્યા સુધી આગ ચાલુ રહી. ઓટો હબ બહુચરાજી આજુબાજુ અનેક વખત આગની ઘટના બનતી આવી છે. ફાયર ફાઇટરના અભાવે મોડી રાત સુધી આ આગ ચાલુ રહી હતી. નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરથી આગ પર મોડી રાત્રે કાબુ મેળવાયો. તો અરવલ્લીના મોડાસાના દધાલિયા ગામના ડુંગર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શ્રી કકરાઈ માતાજીના ડુંગર પર આગ લાગી. ડુંગર પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વનરાજી આગમાં હોમાઈ ચૂકી છે. આગની ઘટનાને લઈને વન વિભાગને પણ જાણ કરવામાં આવી.